જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું મીઠી સેવ, જેને આપણે કાઠિયાવાડમાં બરેજ પણ કહે છે। તો આપણે મીઠી સેવની બે વસ્તુ બનાવીશું। સૌપ્રથમ આપણે આ સેવ લીધી છે, આપણે આ અડધું પેકેટ, અને આપણે ખાંડ લીધી છે અડધો કપ, ને એલચીનો ભૂકો કરી રાખ્યો છે આપણે 8-10 નંગનો। કાજુ બદામ પિસ્તાના ટુકડા લીધા છે, અને થોડુંક આપણે કેસર લીધું છે। 2 ચમચી આપણે ઘી જોહે શેકવા માટે, મલાઈ વાળું આપણે દૂધ લેવાનું છે। તો આપણે આ દૂધને સાઈડમાં ગરમ ઉકળતું રહેવા દેવાનું। આ રીતે આપણે એમાં આપણે કેસર નાખી દેવું। પેલા આપણે બરેજની ખીર બનાવીશું। થોડુંક એમાં આપણે કેસર નાખીશું। આ રીતે આપણે ધીમા ગેસે હલાવતા રહેવું ને ઉકળવા દેવું। મળી લીધું છે આપણે ફેટ વાળું। આ રીતે હવે આપણે સાઈડમાં એક તગારી લેવી, એમાં આપણે 1 ચમચી આપણે ઘી નાખ્યું છે સુમોનું। ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે ડ્રાયફ્રૂટને તળી લેવું। આ રીતે ડ્રાયફ્રૂટ આપણે ખીરમાં તળી નાખવાનું છે। આ રીતે આપણે ડ્રાયફ્રૂટ તળી લેવું। સેજ કલર ઓલો થાય ને એવું તળવાનું છે, સિંગદાણા થાય ને આપણે એ રીતે। હવે આપણે આને કાઢી લેવું એક વાટકામાં। આ રીતે આપણે બધું તળી લેવાનું છે। હવે આપણે આ ઘીમાં આપણે આ બરેજને શેકી લેવાનું છે। તો આ રીતે આપણે સેવને ધીમા ગેસે જ શેકવાની છે। બહુ નથી આપણે ઓલી કરવાની, નકર આ સેવ ભાંગી જાય, એટલે ધીમે ધીમે આપણે હલાવવાનું। આ રીતે આપણી સેવ શેકાઈ ગઈ છે, આને આપણે એક ડીશમાં કાઢી લેવાની। આ રીતે આપણે કાઢી લઈએ। આપણે થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ ઠરવામાં। આપણે સેવ સાઈડમાં મૂકી દીધી છે, ને આપણે આ દૂધને હજી ઉકાળવાનું છે। આપણે 10-15 મિનિટ એકદમ સરસ ઘટ થઈ જાય ને એ રીતે। હવે આપણે આમાં ખાંડ નાખી દેવું। આપણે અડધો કપ ખાંડ લીધી છે ને એમાં નાખી દેવું। પછી તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ વધઘટ કરી શકો। ખાંડની જગ્યાએ સાકર નાખવી હોય તો દળીને નાખી શકાય।
આ રીતે આપણે સાઈડમાં મલાઈ થાય ને ચમચા ચમચો ફેરવે રાખીએ એટલે આપણે મલાઈ સાઈડમાં હોય દૂધમાં થતી જાય કટ થતો જાય. આપણા દૂધ 10 મિનિટ ઉકળી ગયું છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ આપણે તળેલ નાખી દેવું. આ રીતે ડ્રાયફ્રૂટ નાખીને આપણે આ રીતે હલાવતું રહેવાનું. એમાં આપણે આ એલચીનો પાવડર પણ નાખી દેવો જરૂર મુજબ. એલચી જાયફળ બે આપણે આમાં વાપરી શકીએ. આ રીતે આપણે આ દૂધને ઉકળવા દેવાનું છે. એમાં આપણે ફૂડ કલર નાખવો હોય તો નાખી શકીએ. અને આપણે જરીક નાખશું. ફૂડ કલર નાખીને આપણે હજી 2 મિનિટ ઉકળવા દેવું. હવે આ દૂધ આપણું ઘટ થઈ ગયું છે. હવે આપણે આને ઘડીક વાર હજી નીચે ઉતારીને ઠરશે એટલે વધારે થોડું ઘાટું થઈ જાય. બંધ કરી દેવું. નીચે ઉતારી પછી આપણે એમાં મરેજ એમાં આપણે નાખી દઈએ. આ રીતે આપણે નાખી દેવાનું છે. જરીક પાછો આપણે ગેસ ઉપર મૂકી દઈએ. આપણે આ સેવ નાખી દીધી છે. સેવ નાખ્યા પછી આપણે 1 મિનિટ ઉકળવા દેવાનું. હવે આપણે આ સરસ ઘટ થઈ ગઈ છે. આપણે આને નીચે ઉતારી લેવું. ગેસ બંધ કરી દેવું. અને જે આપણે થોડીક વાર હળવા દેવું. દૂધની આપણે બરેજની ખીર બની ગઈ છે. હવે આપણે બરેજ બનાવશું. બીજી આઈટમ આની આ તગારી આપણે ઘી વાળી શેકવામાં આવશે. પાછું આપણે આમાં 1 ચમચી ઘી નાખશું. ઘી બહુ ઝાઝું જોતું નથી. આપણે સાઈડમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવું. આ રીતે આપણે આ બરેજ લીધી છે. 1 પેકેટમાંથી આપણે 2 વસ્તુ બનાવીશું. ખીર બની ગઈ છે. હવે બરેજ બનાવવા આપણે આ રીતે થોડીક ભાંગી નાખવાની. હાવ ભૂકો નહીં કરવાનો. આ રીતે થોડાક ટુકડા કરી નાખવાના. ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે આ ઉમેરી દઈએ.
ધીમા ગેસે આપણે એકદમ સરસ શેકવાની છે. આ રીતે આપણે સેવને શેકી લેવાની છે. હજી આપણે થોડુંક ઘી એડ કરશું. બધી ચમચી જેટલી. ધીમા ગેસે શેકવાની છે, કેમ કે એકદમ પતલી આવે ને એટલે થાક ગેસમાં તરત બળી જાય. ધીમા ગેસે શેકવાની. હવે આપણે આ બરે શેકાઈ ગઈ છે. આપણે એમાં પાણી ગરમ થઈ ગયું છે. આપણે આ રીતે નાખી દેવાનું. બે વાટકા જેટલું પાણી લીધું છે. હવે આપણે બહુ નથી હલાવવાની. આ રીતે બસ આપણે ગેસ ધીમો જ રાખવાનો. ઉપરથી આપણે પાણી નાખીને પછી ખાંડ નાખી દેવાની. ખાંડ આપણે એક વાટકી છે, તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે નાખી દો. એક ખાંડી વાટકીમાં એટલી આપણે રાખીએ છીએ. ખાંડ નાખીને થોડી વાર આપણે ઢાંકી દેવું. હવે આપણે આ ખોલીને જોઈ લેવું. આ રીતે હવે આપણે આ રીતે મિલાઈ લેવાનું. પાણી આપણું બધું સરસ રીતે શોષાઈ ગયું છે એમાં. આ રીતે હલાવીને આપણે આમાં એલચી પાવડર નાખી દેવાનું. એલચી જાયફળ આપણે બે આમાં વાપરી શકીએ. સ્વાદ મુજબ આપણે નાખવાનું. આપણે ઉપરથી આ કાજુ બદામ પિસ્તા આપણે ગેસ બંધ કરી દેવું. તૈયાર છે ત્યાં બને છે. હવે આપણે આને એક ડીશમાં સર્વ કરી લઈએ. કાઠિયાવાડીમાં આપણે મીઠી સેવ બહુ બનાવે. મહેમાન આવે ને એટલે ગામડે કઈ મળે નહીં એટલે ફટાફટ મીઠી સેવ આ રીતે બનાવીએ. તૈયાર છે આપણે આ મીઠી સેવ. હવે આપણે એક બાઉલમાં આપણે ખીર કાઢી લેવું. તો તૈયાર છે આપણે આ બરેજની બંને આઈટમ. તો જો તમને અમારી આ બરેજની બંને આઈટમનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારી આ બરેજની બંને આઈટમ કેવી લાગી.